हेलो माय डियर स्टूडेंट्स, वेलकम बैक टू अवर एप्लिकेशन। तो स्टूडेंट्स स्टार्ट करશું સંયુક્ત સાહસના દાખલામાં। આજે તમારી બુક્સનો 35 નંબરનો ક્વેશ્ચન રેખા અને રાખી વાળો। છોકરાઓ જોજો, બહુ જ સારો એવો ક્વેશ્ચન છે, એક્ઝામમાં પૂછાઈ પણ ગયો છે પાસ્ટ યરના પેપરમાં, બસ ખાલી રકમ ચેન્જીસ કરે છે। તો છોકરાઓ રેખા અને રાખી એક ડેમ બનાવવાના સંયુક્ત સાહસમાં જોડાય છે। છોકરાઓ ડેમ બનાવવાનો છે અને આ માટે તેઓ સંયુક્ત બેંક ખાતું ખોલાવે છે અને બેંક ખાતામાં 7,50,000 અને 9 લાખ રૂપિયા જમા પણ કરાવે છે। કરાર કિંમત 30 લાખ છે, જેમાં 70% રકમ રોકડમાં મળશે, બાકીની રકમ શેર અને ડિબેન્ચરમાં મળશે। એટલે છોકરાઓ વિચારો, આ 30 લાખ રૂપિયા છે ને, એ 30 લાખના 70% રકમ રોકડમાં, એટલે 30 લાખના 70% કરશો તો કેટલા આવે છે? 21 લાખ રૂપિયા। આ 21 લાખ રૂપિયા તમારે રોકડમાં લેવાના છે અને બાકી બચ્યા 30 લાખના 30% એટલે 9 લાખ રૂપિયા। જે બાકીની રકમ બચે છે એ કેટલા રૂપિયા બચશે? 9 લાખ રૂપિયા। ઓકે, એટલે 21 લાખ રૂપિયા તમને રોકડમાં મળશે અને બાકીના 9 લાખ રૂપિયા જે છે 30% લેખે એ શેર અને ડિબેન્ચરના સ્વરૂપમાં મળશે। તમને લખેલું જ છે કે ખર્ચાઓ આપણે બેંક મારફતે જ કરવાના છે। ઓકે, એટલે માલ સામાન, મજૂરી, ડિઝાઇન અને લીગલ ફીસ મળીને, એટલે કે કાનૂની ફીસ, બધું મળીને ખર્ચો થાય છે। રેખા અંગત રીતે પણ 2,25,000 નો માલ સામાન પૂરો પાડે છે અને રાખી સુપરવાઇઝર તરીકે કામ કરે છે અને એ કામ કરે છે તો એને પગાર આપવો પડશે। તો કરાર કિંમતના 2% લેખે એને વેતન આપવામાં આવે છે। કોઈ વ્યક્તિ સુપરવાઇઝિંગ કરે તો પૈસા તો ચૂકવવા પડશે ને। તો બે વ્યક્તિ છે, રેખા અને રાખી, આ બંને વ્યક્તિને આપણે કંઈક ને કંઈક આપવું પડશે એમના કામ કરવાના બદલામાં। તો અહીંયા લખેલું જ છે કે રેખામાંથી અને રાખીમાં, મતલબ રેખા અને રાખીમાંથી રાખી જે છે એ સુપરવાઇઝર તરીકે કામ કરે છે, એટલે એને આપણે 2% જેટલું વેતન આપીએ છીએ। કામ પૂરું થયા પછી માલ સામાન જે છે એ 75,000 ની કિંમતે કોણ સ્વીકારે છે? રેખા। જે છેલ્લે જે કામ પૂરું થતા જે પણ સામાન બચશે એ કોણ સ્વીકારશે? રેખા લઈ જશે। કરાર કિંમત જે છે એ ચૂકવાઈ ગઈ છે કરાર મુજબ। 9 લાખના જે શેર ડિબેન્ચર બજારમાં વેચતા 10 લાખ રૂપિયા છે અને સંયુક્ત સાહસ ખાતું, ભાગીદારોના મૂડી ખાતા અને સંયુક્ત બેંક ખાતું, તમારે 3 ખાતા બનાવવાના છે। બનશે? ચાલો તો જો, સૌથી પહેલા છોકરાઓ તમારે બેંકમાં ખાતું ખોલાવવાનું છે, જેમાં દાખલામાં લખેલું જ છે કે રેખા અને રાખી કેટલા રૂપિયા ભરે છે બેંકમાં? 7,50,000 અને 9 લાખ। તો આપણે શું કરવાનું? રાસ ખાતું બનાવવાનું, ભાગીદારોનું મૂડી ખાતું, રેખા અને રાખી। હવે એમાંથી છોકરાઓ સંયુક્ત બેંક ખાતે શું આવશે? રેખા અને રાખી મળીને જો એક 7.5 લાખ અને એક 9 લાખ અને એક 9 લાખ, આ બંને પૈસા જમા કરાવશે બેંકમાં। તો અહીંયા ભાગીદારોના મૂડી ખાતે જમા અને બેંક ખાતામાં ઉધાર। તો 7.5 લાખ રૂપિયા બેંક ખાતામાં ઉધાર થશે રેખા ખાતે અને રાખી ખાતે 9 લાખ। ડન। તો રેખા અને રાખીએ બંને મળીને જે પૈસા ભર્યા છે બેંકમાં, એ પૈસામાંથી એમને ખર્ચો પણ કરવાનો થશે। તો ખર્ચો કેટલો કરે છે? માલ સામાન, મજૂરી, ડિઝાઇન અને લીગલ ફીસ કરો, કેટલા આવે છે? બધો મળીને ખર્ચો 10.5 લાખ, 4,50,000, 1,50,000 અને 75,000, 17,25,000 નો ખર્ચો થાય છે બાંધકામ પાછળ। તો આ બધા ખર્ચા તમારા રાસ ખાતામાં ઉધાર બાજુ શું આવશે? સંયુક્ત બેંક ખાતે કેટલા આવશે છોકરાઓ? માલ સામગ્રી કેટલા છે? 10,50,000, ત્યાર પછી મજૂરી 4,50,000, ત્યાર પછી ડિઝાઇન 1,50,000,
ત્યાર પછી લીગલ ફીસ 75,000, બધું મળીને ટોટલ ખર્ચો 17,25,000. અને આ જે ખર્ચો છે એ તમે પૈસા ચૂકવશો એટલે બેંક ખાતામાં જમા બાજુ, તો બેંક ખાતામાં જમા બાજુ 17,25,000 રૂપિયા શું આવશે? રાસ ખાતે. કમ્પ્લીટ. ચાલો, ત્યાર પછી કરાર કિંમત તમને ખબર જ છે કે કેટલી લેવાની છે? 30 લાખ રૂપિયા લેવાની છે, પણ 70% રોકડમાં અને બાકીની રકમ એટલે કે 9 લાખ રૂપિયા તમારે ડિબેન્ચર અને શેર સ્વરૂપના લેવાના છે. તો છોકરાઓ જો ધ્યાનથી સમજો, આ તમારી આવક છે. આવક ક્યાં જશે? જમા બાજુ. તો તમને 21 લાખ રૂપિયા મળે છે, જે સંયુક્ત બેંક ખાતે તમે લખશો, બરાબર. અને બાકીના કરાર આપનારના શેર ડિબેન્ચર ખાતે કેટલા આવશે? 9 લાખ રૂપિયા. હવે છોકરાઓ, આ દાખલામાં આજે હું તમને શેર અને ડિબેન્ચરનું ખાતું નથી બનાવડાવતો, તમને ડાયરેક્ટ સમજાવવાની પણ એક કોશિશ કરી, કારણ કે ઓલરેડી આપણે 2 થી 3 દાખલા જે સ્ટાર્ટિંગમાં ગણ્યા ને, એમાં મેં તમને બતાવ્યું કે કઈ રીતે શેર ડિબેન્ચર ખાતું બને અને એમાંથી કઈ રીતે એન્ટ્રી થાય. હવે ડાયરેક્ટ પણ શીખીએ કે ડાયરેક્ટ પણ આવડવું જોઈએ. આ જે 9 લાખની રકમ જે શેર ડિબેન્ચરનું ખાતું બનાવીએ તો એમાં ઉધાર બાજુ જશે, પરંતુ અહીંયા આપણે ખાલી ખાતું બનાવતા નથી એટલે એક જ એન્ટ્રી અહીંયા કરશું. 21 લાખની જે એન્ટ્રી છે, 21 લાખની એન્ટ્રી બેંક ખાતામાં ઉધાર બાજુ પૈસા બેંકમાં ડિપોઝિટ થઈ જશે. શું આવશે? રાસ ખાતે કરાર કિંમતના જે પણ પૈસા મળે છે તે. કમ્પ્લીટ. ચલો, ત્યાર પછી તમારી પાસે શું છે? હા, રેખા જે છે એ તમારી પાસે દાખલામાં શું લખે છે? જો 2,25,000 નો માલ સામાન રેખા પૂરો પાડે છે, એટલે રેખા 2,25,000 નો માલ સામાન પૂરો પાડે છે, એટલે રેખા ખાતે 2,25,000 રાસ ખાતે, બરાબર. રેખા પૂરો પાડે છે, રેખાના મૂડી ખાતામાં જમા બાજુ, રાસ ખાતામાં ઉધાર બાજુ. ચાલો, ત્યાર પછી સુપરવાઇઝર કોણ કરે છે? રાખી. એટલે એને કરાર કિંમતના 2%. હવે કરાર કિંમત કેટલી છે? કરાર કિંમત છે 30 લાખ. આ 30 લાખના કેટલા ટકા કરવાના? 2%. બોલો, 30 લાખના 2% કરીએ તો 60,000 રૂપિયા થાય. કેટલા રૂપિયા થાય? 30 લાખના 2%, 60,000 રૂપિયા રાખીને સુપરવિઝનના આપવાના. તો 60,000 રૂપિયા આપણે લખશું અહીંયા રાખી ખાતે, એટલે 60,000 રૂપિયા રાખીના ખાતામાં જમા બાજુ. શું આવશે? રાસ ખાતે. કમ્પ્લીટ. સિમ્પલ. ચલો, હવે છોકરાઓ ધ્યાન રાખવા જેવી બાબત છે કે કામ પૂરું થતા બાકીનો સામાન 75,000 ની કિંમતે કોણ સ્વીકારે છે? રેખા. ઓકે, રેખા સ્વીકારે છે માલ સામાન. ઓકે, 75,000 નો માલ સામાન છેલ્લે જે બચેલો હતો એ કોણ લઈ જશે? રેખા લઈ જશે. તો 75,000 નો માલ સામાન રેખા લઈ જશે. અહીંયા આવશે રેખાના મૂડી ખાતામાં ઉધાર, રાસ ખાતે માલ સામાન લઈ ગયા તેના, અને આ રકમ રાસ ખાતામાં ઉધાર બાજુ કે જમા બાજુ, જમા બાજુ. મૂડી ખાતામાં ઉધાર બાજુ, રાસ ખાતામાં જમા બાજુ. શું આવશે? રેખાના મૂડી ખાતે. ચાલો, કમ્પ્લીટ. ત્યાર પછી તમને છોકરાઓ જો દાખલામાં શું લખ્યું છે કે આપણે જે પેલા 9 લાખના શેર ડિબેન્ચર જે મળેલા ને, ઓકે, એ શેર ડિબેન્ચર 9 લાખના હતા, જે બજારમાં વેચતા એના 10 લાખ રૂપિયા આવ્યા.
વેચાણ કરવાથી 10 લાખ રૂપિયાના તમને બેંક ખાતામાં પૈસા જમા થયા હશે. તો આપણે બેંક ખાતામાં જઈએ અને બેંક ખાતામાં પૈસા લખીએ 10 લાખ, આવે તો ઉધાર. શું લખીએ? તો લખશું કરાર આપનારના શેર ડિબેન્ચર ખાતે. ઓકે, પણ હવે વિચારો છોકરાઓ, 9 લાખની વસ્તુ 10 લાખમાં વેચે છે. 9 લાખની વસ્તુ 10 માં વેચે છે. 1 લાખનો ફાયદો થયો. આ ફાયદો તમારે ક્યાં લખવાનો? રાજ ખાતામાં જમા બાજુ. નુકસાન થતે તો રાજ ખાતામાં ઉધાર બાજુ. શું લખશું? કરાર આપનારના શેર ડિબેન્ચર ખાતે. ઓકે, 21 લાખ પ્લસ 9 લાખ પ્લસ 75,000 પ્લસ 1 લાખ કેટલા આવશે? 31,75,000. 31,75,000 અને એમાં 17,25,000 માઇનસ 225 માઇનસ અને 60,000 બીજા માઇનસ, તો આન્સર 11,65,000. ઓકે, કમ્પ્લીટ. હવે આમાંથી છોકરાઓ જે નફો થાય છે એ નફો રેખા અને રાખી લઈ જશે. કેટલા પ્રમાણમાં લઈ જશે? તો છોકરાઓ રેખા અને રાખી લઈ જશે. બોલો કેટલા પ્રમાણમાં લઈ જશે? પ્રમાણ આપેલું છે? દાખલામાં પ્રમાણ નથી આપેલું. જો ઓકે, શેર ડિબેન્ચર વેચાઈ ગયા પણ પ્રમાણ આપેલું નથી. તો પ્રમાણ ન આપે તો છોકરાઓ આપણને ખબર છે, આપણે સરખા પ્રમાણમાં વહેંચશું. સરખું પ્રમાણ શું આવશે? ભાગ્યા 2 કરીને 5,82,500 5,82,500 5,82,500 5,82,500 શું આવશે? રાસ ખાતે. બે 25 અને 7,50 નું ટોટલ એટલે આવશે 15,57,500. ઓકે, માઇનસ કરશું 75,000 તો તમારી પાસે આવશે 14,82,500. રાખીમાં ટોટલ કરશું 9 લાખ પછી 60,000 5,82,500 15,42,500 15,42,500 15,42,500 શું આવશે? સંયુક્ત બેંક ખાતું. તો છોકરાઓ 14,82,500 અને 15,42,500 આ બંનેનું જે ટોટલ કરીએ, આ જે બંને રકમ તમારી આવે છે, આ રકમ તમારે પેમેન્ટ કરવાની છે ભાગીદારને. એટલે એમના મૂડી ખાતામાં જમા બાજુ, સંયુક્ત બેંક ખાતામાં જમા બાજુ કેટલા આવશે? 14,82,500 અને 15,42,500. બરાબર. શું છે? પહેલું રેખા છે, તો રેખાના મૂડી ખાતે રાખીના મૂડી ખાતે. ઓકે, 47,50,000. ઓકે, 47,50,000 ડન. તો છોકરાઓ દાખલો અહીંયા ફિનિશ થાય છે. ઓકે, તો જોઈ લો, આ તમારો દાખલો થયો અને બહુ સિમ્પલ દાખલો છે. યુનિવર્સિટી આ દાખલો પૂછેલો પણ છે છોકરાઓ, વારે વારે પૂછેલો છે.
રકમ ચેન્જ કરી. તમે પાસ એના પેપર જોશો તો તમને મળી જ જશે. ઓકે, ચલો તો છોકરાઓ મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. હવે નવા ક્વેશ્ચન સોલ્વ કરશું. ત્યાં સુધી છોકરાઓ ગુડ બાય એન્ડ ટેક કેર.